સમાચારમાં આગળ વાત કરીએ પંચમહાલની તો પંચમહાલમાં તળાવમાં નાવા પડેલા 2 યુવાનોના મોત નિપજ્યા છે। શહેરા તાલુકાના સાજીવાવ ગામમાં 2 યુવાનોના તળાવમાં નાવા પડવાથી મોત નિપજ્યા છે અને જ્યારે બંને યુવાનો તળાવમાં નાવા પડ્યા હતા તે સમય દરમિયાન આ બનાવ બન્યો હતો અને સાજીવાવ ગામના તળાવમાં નાવા ગયેલા 2 મિત્રોના ડૂબી જવાથી મોત થયા છે। પરિવારજનોને જાણ થતાં તાત્કાલિક બનાવ સ્થળે પહોંચીને બંને યુવાનોને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા છે અને 108ને જાણ કરતા તાત્કાલિક 108 ઘટના સ્થળે પહોંચી હતી અને યુવાનોને શહેરા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। હાજર તબીબે બંનેનું મૃત થયું હોવાનું જાહેર કર્યું છે। તળાવમાં નાવા ગયેલા 2 યુવાનોના ડૂબી જતા મોત થતા સાજીવાવ ગામમાં શોકની લાગણી વ્યાપી છે। साजीवाव तालाब लवर फड़ी मंदिर ने पास मारो भाई मुकेश भाई दलपत कुमार तालाब में नावा पड़वाथी डूबी गया। अमे बधा दौड़्या पण ता पहला डूबी गयेला पछी अने अमे काढ्या 108 करीने शहरा लाया। मारू नाम खोट दिनेशभाई अर्जुनभाई। साजीवाव गामेथी 108 द्वारा 2 दर्दीने तलावमां डूबी जता सारवार अर्थे सामूहिक आरोग्य केन्द्र शહેરા ખાતે લઈને આવેલા હતા। ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલા હતા અને વધુ કાર્યવાહી અર્થે પોલીસ સ્ટેશન શહેરા જાણ કરેલી છે। આપનું નામ? ડૉક્ટર અશ્વિન રાઠોડ, CSC શહેરા।